રાજા રજવાડા સમયની મળેલી જમીનને બિલ્ડરો દ્વારા ખાલી કરવામાં આવતા ભાવનગર મહારાજા વિજયરાજસિંહજીને વાત કરવામાં આવતા રહીશોની મુલાકાતે મહારાજા વિજયરાજસિંહજી પહોંચ્યા। ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલા મુરલીધર નામની જગ્યાએ આજથી અંદાજે 150 વર્ષ પહેલાં સાધુઓને સેવા પૂજા કરવા માટે મંદિર તેમજ મંદિર આસપાસની જગ્યા તાંબાના પતરા પર લેખ કરીને આપવામાં આવી હતી। ત્યાં વસવાટ કરી રહેલ પેઢીઓ છેલ્લા 4-5 પેઢીઓથી અહીં રહે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી અમુક બિલ્ડરો તેમજ નવા આવેલા સાધુઓના કારણે તેઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં તેઓને આ મંદિરની જગ્યા ખાલી કરવા માટે અને તેમની બદલે તેને એક રૂમ રસોડાના ફ્લેટની વ્યવસ્થા કરી આપવાની વાત કરવામાં આવે છે। આ ઉપરાંત ત્યાં રહેતા લોકો 7:30 વાગ્યા પછી દરવાજો બંધ થઈ જવાના કારણે આવી જઈ શકતા નથી, જેના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જેથી આ તમામ મુશ્કેલી સાથેની વાત ત્યાં વસવાટ કરી રહેલા લોકો દ્વારા ભાવનગર મહારાજા વિજયરાજસિંહજીને કરવામાં આવતા તેમના પ્રતિસાદ રૂપે મહારાજા વિજયરાજસિંહજી ખુદ તેઓને મળવા આવી પહોંચ્યા હતા અને તેમનું આ બાબતને લઈને યોગ્ય નિરાકરણ કરી આપ્યું હતું અને આ જગ્યા તેઓની છે અને તેઓની જ રહેશે તેવું આશ્વાસન પણ પાઠવ્યું હતું। દરવાજો તો નહીં વેચતા નો વેચવા દીધો એક વખતનો ઈ દરવાજો છે જૂનો ઈ કાઢી જેને 4-5 આવું છે તમે કીધું આ મહારાજા સાહેબને અમે બોલાવીએ છીએ, જે નક્કી કરે એને અમે પડજા છીએ। એ હા પડે તોય ના પડે અમે તો એના ઓલો હુકમના સરતા જ છીએ, જે કે અમે પાલન કરવા એની જે સંગત હોય ને એ આપણે લઈ પછી જે કઈ હોય ને આ બધાને જે કઈ રજૂઆત હોય એ વાત કરજો અને એનો ઉકેલ લઈ આવશું તમે। મારું નામ બલભદ્રસિંહ ગોહિલ છે। અહીંયા અમે ચોથી પેઢીથી અમે રહીએ છીએ અને આ વિસ્તારમાં બિલ્ડરો દ્વારા એવું કહેવામાં આવેલ છે કે આ જગ્યા ખાલી કરી નાખો, તમને એક મકાન આપી દઈએ। તો અહીંના લોકો એક પરિવારમાં 15 જણા 17 જણા રહે છે, એક મકાનમાં કઈ રીતે રહે? અને આ સ્ટેટે આપેલી 150 વર્ષ પહેલાંની જમીન છે, તાંબાના પત્રે લખાણ છે સ્ટેટનું, એ જમીનનો માલિક કોઈ થઈ શકે નહીં સ્ટેટ સિવાય। અને આ વિસ્તારના હર કોઈ નાગરિક નાનો એવો માણસ છે, સવારનો લાવીને સાંજે ખાય છે, બરોબર? એ લોકો ક્યાં જાય? રસ્તા ઉપર આવી જાય। અહીંયા અમે 4-5 પેઢીથી રહી છીએ। આ 5મા બાપુ અમારે આવ્યા છે। પહેલાં અમારે રામદાસ બાપુ હતા, એ વયા ગયા પછી હનુમાનદાસ બાપુ આવ્યા, એ વયા ગયા પછી શામદાસ આવ્યા, એ વયા ગયા પછી આ રામચંદ્ર આવ્યો। એ રામચંદ્ર બાપુ આવ્યા એટલે એને એ અમારી રહીતને એમ કહેશે કે તમે અમને ખાલી કરી આપો અને અમે તમને એક રૂમ ને એક રસોડું આપી। હવે આમાં એક રૂમની માલપા 5-5, 7-8 જણા રહેવાવાળા હોય, એક જણું રળવાવાળું હોય, 7-8 જણા ખાવાવાળા હોય। આ બધા અમે મજૂર માણસ થઈ, તો મારે તો 70-50 વર્ષ થયા, હું 4 પેઢીઓથી જોતી આવું છું કે અમારી એવી કોઈ સંજોગ નથી કે અમે બધા બહાર જઈ શકીએ। અમારી એવી માંગણી છે બાપુની પાસે કે અમે તમારી વસ્તારની માલપા તમારી રહીત છીએ એટલે અમને આમાં પડ્યા રહેવા દો। અમારે કાંઈ ફ્લેટ જોતા નથી, અમારે કાંઈ બહાર જવું નથી અને અમે કૃષ્ણકુમાર બાપુની વસ્તી સહી અને એમાં અમને રહેવા દો। અને આ કાંઈ ઝૂંપડપટ્ટી છે નહીં, આ કૃષ્ણકુમાર બાપુ ઠાઠી બાવાને દાનમાં દીધી છે જગ્યા, મંદિરની સેવા કરવામાં। અત્યારે તો મંદિરની સેવા કોઈ કરતું નથી અને એ બાપુ આવ્યા છે, એ ઘડી બગડી સેવા કરે પછી પાછા તાળુમાં જ દે, પછી પાછા વયા જાય। અહીંયા તો કઈ સાધુ આવતા ને ઉતરતા, હવે કોઈ સાધુ આવતું નથી, કોઈ ઉતરતું નથી। પણ આ ધરતીની માથે જે માણસ રળવા આવ્યો છે અને અમને ખાલી કરાવે છે, તો અમે બાપુની પાસે એવી માંગણી કરીએ છીએ કે અમને આમાં પડ્યા રહેવા દો, અમારે અહીંથી જવું નથી।